હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને સાથે સાથે મારી રેસીપી વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ જરૂરથી શેર કરતા રહેજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આપણે અસ્તર દેશી કાઠિયાવાડી બાજરાના રોટલાનું ચૂરમું બનાવ્યું છે. આપણા ગુજરાતી અને કાઠિયાવાડી દરેક વસાણાને ટક્કર મારે તેવું ખૂબ જ ચડિયાતું એવું બાજરાના રોટલાનું ચૂરમું આજે આપણે અમારા બા પાસેથી બનાવતા શીખીશું. અને એ પણ બાની અસલ વર્ષો જૂની દેશી રીત છે અને જે આપણા માટે એકદમ નવી રીત છે અને જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું નરમ માખણ જેવું પોચું કૂણું કૂણું આ બાજરાનું ચૂરમું તૈયાર થશે. અને મારી 100% ગેરંટી છે કે તમે આ ચૂરમું આની પહેલાં ક્યારેય આ રીતે નહીં બનાવ્યું હોય. બાજરાના રોટલાનું ચૂરમું બનાવવા જઈ રહ્યા છીએ આપણે. તો બાજરાનો રોટલો તો સૌપ્રથમ બનાવવો જ પડે. તો અત્યારે અમારા ઘરમાં બાજરીના રોટલા બની રહ્યા છે બપોરે. અને આ ચૂરમું તમારે જો સાંજે બનાવવાનું હોય તો રોટલા બપોરે બનાવી લેવાના અને બપોરે ચૂરમું બનાવવાનું હોય તો રોટલા સવારે બનાવી લેવાના. અને રાતના વધેલા રોટલા હોય તો તમે બીજા દિવસે પણ ચૂરમું બનાવવાના ઉપયોગમાં લઈ શકો છો. રોટલાને બનાવીને ઠંડા થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના છે. એક કપડામાં લપેટીને તમે મૂકી રાખશો અને પછી ચૂરમું બનાવવાનો ઉપયોગમાં લેશો તો તે ચૂરમું વધારે સરસ બને છે. તો આપણે અત્યારે 4 થી 5 રોટલા બનાવ્યા છે જમવામાં અને 2 રોટલા આપણે ચૂરમા માટે વધારે બનાવ્યા છે. રોટલા 3 થી 4 કલાક વહેલા બનાવી લેવાના અને ત્યારબાદ ઉપયોગમાં લેવાના આ રીતે ફરીથી ગરમ કરીને. ઠંડો રોટલો હોય ને ગરમ કરી નાખવાનો એટલે એકદમ સરસ ચોરાઈ જાય. હુંફાળો ગરમ કરવાનો ડાયરેક્ટ આ રીતે ગેસ પર, એટલે ચૂરમું સરસ થાય ઝીણું. અમારા બાના હાથનું રોટલાનું ગોળવાળું ચૂરમું બહુ જ સરસ બને છે. તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને વિડીયો એકદમ શાંતિથી જોવા વિનંતી. આ રોટલા પણ 4 થી 5 કલાક વહેલા બનાવી લેવા. જો તમારે સાંજે ચૂરમું ખાવું હોય તો બપોરે જ રોટલા બનાવી નાખવાના અને બપોરે ખાવાનું હોય તો સવારે બનાવી નાખવાના. એટલે રોટલો જેમ ઠંડો પડે તેમ ચૂરમું એકદમ સરસ દાણેદાર તૈયાર થાય. અને હુંફાળો રોટલો ગરમ કરીને ચૂરમું કરીએ એટલે એકદમ દાણેદાર ચૂરમું તૈયાર થશે. રોટલાના ટુકડા કરીને મિક્સરમાં તમે દાણેદાર અધકચરું વાટી શકો છો. અને આ રોટલા આપણે ચોપડેલા નથી, બનાવીને કોરે કોરા જ મૂકી દીધા હતા એક કાપડમાં વીંટીને. તમે ચોપડીને પણ રાખી શકો છો, એટલે કે ઘી લગાડીને પણ રાખી શકો છો. અત્યારે ઘી વગરના કોરા રોટલાનું ચૂરમું છે આ. શિયાળામાં આ ગોળવાળું ચૂરમું ખાવું જ જોઈએ, એનાથી હાડકા મજબૂત થાય. આ રોટલાથી ને ગોળથી લોહીના ટકા વધે એટલે શિયાળામાં ખાવું જ જોઈએ ચૂરમું. બાનું માનવું છે કે આ રીતે હાથેથી ચોળેલા રોટલાનું ચૂરમું વધારે સરસ થાય છે અને દાણેદાર રહે તે રીતે ચૂરમું બનાવવું. આવું સાવ ઝીણું ઝીણું ચોરવાનું ચૂરમું. માખણી લેવાનું બા ચૂરમામાં. હા, માખણી લેવાનું, ઘી ને માખણ બે લેવાનું એટલે ચૂરમું બહુ જ નરમ થાય સરસ. માખણ ઉતારેલું હોય ને સફેદ સરસ ઘરનું ઘી અને ઘરનું માખણ તો ચૂરમું બહુ સરસ થાય. 1 ચમચો માખણ છે ને 1 ચમચો ઘી છે અને 2 રોટલા ચોળેલા છે આપણે. અને ગોળ તમારે મીઠાશ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે લેવો અને દેશી ગોળનો જ ઉપયોગ કરવો એટલે ચૂરમું વધારે ગુણકારી બને. રોટલાની સાઈઝ નાની મોટી કેટલી છે તે પ્રમાણે ઘી, માખણ અને ગોળ લેવાનો રહેશે. અત્યારે 1 ચમચો ઘી અને માખણ લીધું છે અને તેની સામે 2 ચમચા જેટલો ગોળ લીધો છે. એકદમ ધીમા ગેસે ગરમ કરી નાખવાનું.
ગેસ ધીમોથી મધ્યમ રાખવો, એટલે ગોળ, ઘી અને માખણ એકદમ સરસ રીતે ઓગળે અને બળી ન જાય. આપણે આમાં પાક નથી લેવાનો, ધીમા ગેસે ઓગાળવાનું છે. અને ચૂરમું પણ આ રીતનું રેડી કરવાનું છે, ખોણીવાળું. તો ખાવાની બહુ મજા આવશે. આ ફરસું ચૂરમું તૈયાર થશે. અને આ રીતે ચમચા વડે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું, એટલે ઘી, ગોળ, માખણ એકરસ થઈ જાય. થોડુંક માખણ નાખીને ચૂરમું બનાવ્યું હોય ને તો ચૂરમું એકદમ પોચું પોચું થાય. માખણ નાખીને ચૂરમું બનાવવાનું એટલે માખણ જેવું જ ચૂરમું થાય. બાએ કીધું તે પ્રમાણે તમે જો ઘરના દેશી સફેદ માખણમાં ચૂરમું બનાવશો તો ચૂરમું એકદમ પોચું કૂણું માખણ જેવું તૈયાર થશે. તો તમારી પાસે જો ઘરનું માખણ હોય તો ચોક્કસથી માખણમાં જ આ ચૂરમું બનાવજો. આ રીતનો ગોળ થોડો બબલિંગ સ્ટાર્ટ થાય, ઉકળવા માંડે એટલો પાક લેવાનો, વધારે નહીં. બસ હવે તરત જ આમાં ચૂરમું નાખી દેવાનું. આપણે ઘી, ગોળ અને માખણને એકદમ ધીમા ગેસે જ ઉકાળ્યા છે અને અત્યારે પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી જ છે. આખું ચૂરમું બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને ગેસ ધીમો રાખવાનો. અને જરૂર પડે તો આમાંથી તમે ઉપરથી ગોળ, માખણ અને ઘી નાખી શકો. માખણ નાખવાને કારણે ઘી પણ ઓછું જોશે અને એકદમ લસતું ચૂરમું તૈયાર થશે. ગેસ બંધ કરી દેવાના. ગરમ હોય ને ચૂરમું પાકી જાય. ગરમ લોહી હોય એટલે ચૂરમું પાકી જ જવાનું છે. બાએ ગેસ બંધ કરી દીધો છે. મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરી દેવાનો. જોઈ શકો છો તમે, એકદમ લસલસતું ચૂરમું બનીને તૈયાર છે. આ ચૂરમું વટામાં મૂકો ને ટી બેગ ઓગળી જાય, એકદમ માખણ જેવું થાય. સરસ. હાલો ડીશમાં કાઢું છે. આ ચૂરમામાં આપણે ઘીનો ઓછો પ્રમાણસર ઉપયોગ કર્યો છે અને માખણ સાથે નાખ્યું છે, જેને કારણે પચવામાં એકદમ હળવું બને છે અને ખાધા પછી બિલકુલ ભારે નથી લાગતું. સુગંધ તો એકદમ મીઠી મીઠી ઘી, ગોળ, માખણની જોરદાર આવે છે. બા મોઢામાં પાણી આવી ગયું આ ચૂરમુંની સુગંધ લઈને. અમારા પરિવારમાં દરેકને આ ચૂરમું ખૂબ જ પસંદ છે. વાહ, ઘરમાં બધા લાઈનમાં ઊભા રહી ગયા છે આ ચીરમું ખાવા માટે. સુગંધ એટલી જોરદાર આવી રહી છે અત્યારે. તો બાએ આપને એકદમ મસ્ત જોરદાર ચીરમું બનાવતા શીખવાડ્યું છે. માત્ર 5 મિનિટમાં બની જાય એવું. તમે લોકો પણ ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને હેલ્ધી રહેજો. દેશી ખાણું ખાઈને હેલ્ધી રહ્યો એવી જ અમારી આ ચેનલનો ધ્યેય છે. આપણી કાઠિયાવાડી ગુજરાતીની દેશી વાનગીઓને અસલ દેશી રીતથી રજૂ કરવાનો અમારે આ ચેનલનો પ્રયાસ છે. અને જોઈ શકો છો તમે ચૂરમું કેવું લસકસતું તૈયાર થયું છે અને ખાવાની તો મજા પડી ગયા છે. અને આ રીતે તમે જો ચૂરમું બનાવીને એક વખત ખાશો એટલે તમે વારંવાર આ રીતે જ બનાવશો એ મારી 100% ગેરંટી છે. તમારામાંથી કોને કોને બાજરાના રોટલાનું આ ગોળવાળું ચૂરમું ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. આશા રાખું છું કે આજની તમને આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.